પોરબંદરના ભોજેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવને સોનાના ઘરેણાંનો શણગાર કરાયો। આજે મહાશિવરાત્રિના દિવસે શિવાલયમાં શિવજીને વિવિધ શણગાર કરવામાં આવતો હોય છે। સામાન્ય રીતે શિવજીને ભસ્મ અને પુષ્પોનો શણગાર કરવામાં આવતો હોય છે, પરંતુ પોરબંદરમાં 202 વર્ષ જૂના ભોજેશ્વર મહાદેવને શિવરાત્રિના દિવસે સોનાના ઘરેણાંનો શણગાર કરવામાં આવે છે। આજે શિવરાત્રિના દિવસે ભોજેશ્વર મહાદેવને સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો। પોરબંદરમાં રાજાશાહી વખતમાં નિર્માણાધીન ભોજેશ્વર મહાદેવના મંદિરને 202 વર્ષ પૂર્ણ થયા છે। ભોજેશ્વર પ્લોટમાં આવેલા ભોજેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર સમાન છે। આ મંદિરને પોરબંદરના રાજવીઓ વિક્રમાજીએ 1.25 કિલોના સોનાના આભૂષણ ભેટ સ્વરૂપે આપ્યા હતા। વર્ષો પહેલાં ભોજેશ્વર મહાદેવને નિયમિત સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવતો હતો, પરંતુ સમય જતાં સોનાના આભૂષણો સરકારે હસ્તગત કરી લીધા હતા અને તિજોરી ઓફિસમાં રાખવામાં આવે છે અને માત્ર શિવરાત્રિના દિવસે સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવે છે। આજે મહાશિવરાત્રિના પાવન દિવસે ભોજેશ્વર મહાદેવને સોનાનો કંદોરો, જેમાં સોનાની 59 ઘૂઘરી છે, સોનાનો કળશ, સોનાનો ટોપ, સોનાનું બિલ્વપત્રનો શણગાર તેમજ માતા પાર્વતી માતાને સોનાના ઝાંઝર 2 જે સોનાની ઘૂઘરી છે, સોનાનો મુગટ, જયપુરી જળતર અને સોનાના ચાંદલાનો શણગાર કરવામાં આવે છે, તેમજ 1 કિલોના ચાંદીનું છત્ર ચડાવવામાં આવ્યું હતું। પોરબંદરમાં મહાશિવરાત્રિના દિવસે ભોજેશ્વર મહાદેવને સોનાના આભૂષણનો શણગાર કરવામાં આવે છે, તેમજ દર્શન કરવા આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ધન્યતાની લાગણી અનુભવી હતી। પોરબંદરમાં આજે શિવરાત્રિના દિવસે આવેલ વિવિધ શિવાલયમાં આજે વિવિધ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોજેશ્વર મહાદેવને સોનાના ઘરેણાંનો શણગાર કરવામાં આવ્યો હતો, તે અલૌકિક હોય છે। સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। મારું નામ ઉપેન્દ્રભાઈ કિશોરચંદ્ર જોશી, પૂજારી શ્રી ભોજેશ્વર મહાદેવ મંદિર, નટવરસિંહજી ક્લબની બાજુમાં। આ ભોજેશ્વર મહાદેવ મંદિરની અંદરમાં ગુજરાતની અંદરમાં સોમનાથ, દ્વારકા અને અંબાજીને બાદ કરતા જો ક્યાંય કોઈ શિવજીને જો સોનાના ઘરેણાં હોય તો કેવલ રજવાડાના આ ભોજેશ્વર મહાદેવના મંદિરને જ 1.25 કિલો સોનાના આભૂષણો રાણા સાહેબ બાપુના રાજાશાહીના સમયથી ધરાવેલા છે, જે પહેલાં અમે આપણા હિન્દુના દરેક તહેવારોમાં ચડાવતા, પણ સમય અને કાળક્રમે જતાં હવે માત્ર મહાશિવરાત્રિના દિવસે જ આ ઘરેણાં ધરાવવામાં આવે છે, જે અમને પોલીસ બંદોબસ્ત મળે છે। પોલીસ ગાર્ડ સાથે લઈ આવીએ છીએ અને પોલીસ ગાર્ડ સાથે પાછા અમે પરત કરીએ છીએ। આજે શિવરાત્રિના દિવસે અહીંયા કઈ પ્રકારનું ઉજવણી? આ મંદિરની અંદરમાં એક તો સુવર્ણના શૃંગાર છે, ફૂલના શૃંગાર છે અને મહાદેવજીના હોમાત્મક લઘુરુદ્રો છે, અને જે કોઈ પણ ભાવિકો દર્શન કરવા આવે એમને ફળાહારના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। મારું નામ ચિરાગ તુંબડિયા છે, હું અહીં વાડી પ્લોટમાં જ રહું છું અને ભોજેશ્વર મહાદેવના મંદિરે છેલ્લા 10-12 વર્ષથી અહીં દરરોજ સવારે ધોતી પહેરી અને પૂજા કરવા માટે આવું છું। અહીંના મંદિરમાં ધોતી પહેરીને જ જેન્ટ્સને પૂજા કરવા જવા દે છે, લેડીઝને સખત મનાય છે અંદર ગર્ભગૃહમાં જવા માટે। અને શિવરાત્રિ ઉપર ખાસ 1.25 કિલો સોનાના આભૂષણ અહીં રાજાશાહી વખતથી અહીં ચડાવવામાં આવે છે। આખા સૌરાષ્ટ્રમાં ખાલી 3 એવા મંદિર છે જ્યાં સોનાના આભૂષણો ચડાવવામાં આવે છે: સોમનાથ, દ્વારકા અને ત્રીજો પોરબંદરમાં ભોજેશ્વર મહાદેવનું મંદિર। આ 3 જગ્યાએ દર્શન થાય છે આભૂષણોના। કેવું લાગે દર્શન કરીને? દર્શન કરીને પણ સારું લાગે છે, અને ભોજેશ્વર મહાદેવ મંદિરની જગ્યા શહેરની વચ્ચોવચ્ચ છે, છતાં પણ તમને શાંતિ અનુભવાય છે, એવી જગ્યા છે, આખી શાંતિવાળી જગ્યા છે।